પાન નંબર 87, પેજ નંબર 87. નાથ પધારો આવી ઉગારો શરણાગતને ઉગારો શરણાગતને ઓ નાથ પધારો આવી ઉગારો શરણાગતને ઉગારો શરણાગતને ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ અમોને નવ કરશો નારાજ ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ અમોને નવ કરશો નારાજ આશીષ તમારી આછીએ છીએ કૃપા તમારી ઉગારશે આશીષ તમારી યાચીએ છીએ કૃપા તમારી ઉગારશે પાપો અમારા માફ કરીને શુદ્ધ કરો અંતરને ઓ નાથ પધારો આવી ઉગારો શરણાગતને ઉગારો શરણાગતને ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ અમોને નવ કરશો નારાજ. બધાને જય ઈસુ. જય ઈસુ. પ્રભુ ઈસુના શક્તિશાળી નામે આજે આપણે આ બીજા શનિવારની ભક્તિનું શરૂઆત કરીએ. આ ક્રિસ્તી યજ્ઞ આભાર રીતે રાકેશભાઈ પેરીનબેન, આભાર રીતે કમલાબેન એમનો પરિવાર, આભાર રીતે કાંતિભાઈ ડામોર એમનો પરિવાર, સ્વર્ગસ્થ સિટી ફ્રાન્સિસ, સ્વર્ગસ્થ મેરી ફ્રાન્સિસ, સ્વર્ગસ્થ ગ્રેસી પોલ, સ્વર્ગસ્થ પોલ વર્કી, સ્વર્ગસ્થ અની પોલ, સ્વર્ગસ્થ પીટી પોલ એમના આત્મશાંતિ માટે એમના પરિવારજનો અર્પણ કરાવે છે. આભાર રીતે રફાએલ ફ્રાન્સિસ એમનો પરિવાર, આભાર રીતે સ્ટીફન પોલ એમનો પરિવાર ખાસ હેતુ માટે એક ભક્તજન અર્પણ કરાવે છે. આભાર રીતે અને તંદુરસ્ત માટે જોન્સન જોયના એમના તંદુરસ્ત માટે ક્લેરાબેન એમનો પરિવાર અર્પણ કરાવે છે. ને આભાર રીતે કનુભાઈ ક્રિસ્તી એમનો પરિવાર અર્પણ કરાવે છે. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ બહેનો, આ તપવૃત્તિની સાધના આપણે શરૂ કરી છે ભસ્મ બુધવારથી, ને ગઈકાલે આ તપવૃત્તિમાં પ્રથમ શુક્રવાર આપણે હું માનું છું આપણે બધાએ કૃષ્ણ માર્ગની ભક્તિ કર્યા. પ્રભુ ઈસુની પીડા અને દુઃખનું આપણે મનન ચિંતન કરતાં આપણે શરૂ કરીએ છીએ આ સાધના. આજે આ બીજા શનિવારની ભક્તિમાં આ પવિત્ર ધામે આપણે બેહા મળ્યા છીએ. આજનું આ ક્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા સૌ માટે પ્રાર્થના કરવા આપણી મધ્યે નાના કંદરિયા તાબાના સભા પુરોહિત ફાધર ફ્રાન્સિસ ઝેવિયર આપણી મધ્યે હાજર છે. પૂરા દિલથી હું એમનો આવકારું છું. સાથોસાથ અહીંયા બિલોડા તાબાના સભા પુરોહિત ફાધર મોહિસન દાસ અને એમની સાથે ફાધર કેપી વિન્સન્ટ આપણી મધ્યે હાજર છે. અને ડીસા તાબાના સભા પુરોહિત ફાધર જુલિયન રાજ અને કિલોડા તાબાના સભા પુરોહિત ફાધર માર્ટિન
અને પહાડિયા તાબાના સભા પૌરોહિત ફાધર કાંતિ આપણી મધ્યે હાજર છે. અને પ્રિય ધર્મજનો, તમે જે વિનંતીઓ પ્રાર્થનાઓ લઈને આજે આ બીજા શનિવારની ભક્તિમાં તમે ભક્તિપૂર્વક અહીંયા આવ્યા છો, પ્રભુને શરણે સમર્પણ કરીએ. મા મરિયમ આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. પૂરી ભક્તિથી આજની ભક્તિમાં આપણે ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રાખો. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, ધર્મજનો અને માતા મરિયમના ભક્તો, આપણે નજીકથી જોતી જુદી જુદી સંસ્થાઓથી આપણે આવ્યા છીએ માતા મરિયમના દર્શન કરવા. તો ખાસ આપણે જે વિનંતીઓ, જે પ્રાર્થનાઓ, આપણે હેતુઓ લઈને આવ્યા છીએ તે સૌને આપણે પ્રભુની ચરણે સમર્પીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ અમને અમારી વિનંતીઓને આશીર્વાદિત કરો. તો આપણે આ ખ્રિસ્ત યજ્ઞમાં યોગ્ય રીતે ભાગ લઈએ તે માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો ને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. ભજન 15 પાન 13 અરવલ્લી ગાનમાં, પાન 13 પેજ 1313. દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો. કરુણા સાગર અપરાધો મુજ સબુએ ભૂસી નાખો. દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો. કરુણા સાગર અપરાધો મુજ સૌએ ભૂસી નાખો. સકલ દોષ મુજ ધોઈ ધોઈને મુજને સ્વચ્છ કરો ને. સકલ પાપ મુજ નષ્ટ કરી દઈ આત્મ શુદ્ધ કરો ને. મારા સૌ અપરાધો, મારા દોષો સૌ જાણો. મારા સૌ પાપોને મારી દ્રષ્ટિમાં નિકળાયું. એક તમારી સામે કીધું, પાપ તમારી સામે કીધું. મેં તમ દ્રષ્ટિમાં નામ ધર્મ પામે. દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો. કરુણા સાગર અપરાધો મુજ સહુએ ભૂસી નાખો.
પ્રાર્થના કરીએ. હે દયાસાગર પિતા, અમારી નિર્બળતાને રહેમની નજરે નિહાળો. અમે અનેકવાર પાપનો પસ્તાવો કરીએ છીએ, વારંવાર જીવન સુધારવાનો નિર્ણય કરીએ છીએ, છતાં ફરી કાચા પડીએ છીએ. અમારો હાથ ઝાલી અમને ઉગારો. અમારું બુરું કરનાર સૌને માફી આપવાની શક્તિ આપો ને એવી રીતે તમારી ક્ષમા મેળવવા અમને પાત્ર કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પેગમ્બર યશાયાના ગ્રંથમાંથી પાઠ 58મો અધ્યાય 9-14. તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે. પ્રભુ કહે છે, જો તમે જુલમને સમાજમાંથી તિલાંજલિ આપો, કોઈના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો, જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દીન દુઃખીની આંતરડી ઠારો, તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળ તમારા માટે બપોરની જેમ જડા થશે. હું સતત તમને દોરતો રહીશ અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ પડવા નહીં દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ અને તમે પાણી પાયેલી વાડી જેવા, સદા વહેતા ઝરણા જેવા બની જશો. તમે પ્રાચીન ખંડેરોનો જીર્ણોદ્ધાર કરશો અને પેઢીઓ જૂના પાયા ઉપર નવેસર ચણતર કરશો. લોકો તમને ભાગેલી દિવાલોને ફરી બાંધનાર અને તૂટી પડેલા રહેઠાણોને ફરી ઊભા કરનાર રહેશે. જો તમે વિશ્રામબારને ઠુકરાવવાનું છોડી દો અને મારા પવિત્ર દિવસે તમારો કામ ધંધો બંધ રાખો, જો તમે વિશ્રામબારને આનંદ ઉત્સવનો દિવસ ગણો, મારા પવિત્ર દિવસને જો આદરપાત્ર માનો, જો તમે પ્રવાસે જવાનું માંડી વાળો, તમારો કામ ધંધો બંધ કરી બલકે સોદાની વાત પણ ન કરી એનું માન જાળવો, તો હું તમને આનંદમાં રાખીશ. હું તમને ધરતીના ઊંચા શિખરો ઉપર સ્થાપિત કરીશ અને તમે તમારા પૂર્વજ યાકોબનો વારસો ભોગવવા પામો એમ કરીશ. આ ખુદ પ્રભુના મુખના વચન છે. આ પ્રભુની વાણી છે. ભજન 14 પાન 11, ભજન 14, પેજ 11. ઝુરતું એવું મારું અંતર ઝુરતું એવું, અંતર ઝુરતું એવું મારું અંતર ઝુરતું એવું. જલના ઝરના કાજે હરના જોરે મરતા જેવું, જળના ઝરના કાજે હરના જોરે મરતા જેવું. તુજ કાજે પ્રભુજી મારું અંતર ઝુરતું એવું, મારું અંતર ઝુરતું એવું, અંતર ઝુરતું એવું, મારું અંતર ઝુરતું એવું. ચેતનવંતા યશની હૈ
શું લાગે ભારે, ચેતનવંતા ઈશની હૈયે તરસ્યું લાગે ભારે. પ્રભુ મુકડાનું દર્શન કરવા પાસે આવું ત્યારે, પાસે આવું ત્યારે અંતર જુરતો એવું, મારું અંતર જુરતો એવું. ભજન 77 પાન 92 બીજો અંતરો. જય જયકાર પ્રભુનો જો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. જય જયકાર પ્રભુનો જો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. નથી જીવતો માણસ કેવળ લઈ રોટિયા, નથી જીવતો માણસ કેવળ લઈ રોટિયા, કિંતુ ઈશના વચનામૃત છે એનો જીવનાધાર, કિંતુ ઈશના વચનામૃત છે એનો જીવનાધાર. જય જયકાર પ્રભુનો જો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત યોહાન કૃત ભગવાન ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 2 કલમ 1 થી 11 સુધી. 2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા. ઈસુના મા ત્યાં હતા. ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોતર્યા હતા. ત્યાં દ્રાક્ષાસવ ખૂટી ગયો, એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, એ લોકો પાસે હવે દ્રાક્ષાસવ નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ભાઈ, તારે ને મારે શું? હજી મારો સમય પાક્યો નથી. તેમના માએ નોકરને કહ્યું, એ કહે તેમ કરજો. હવે યહૂદીઓની રીત પ્રમાણે દેહ શુદ્ધિ માટે પાણી ભરવાની 2-3 મણ પાણી માઈ જાય એવી પથ્થરની 6 કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, આ કોઠીઓ પાણીથી ભરી કાઢો. એટલે તેમણે છલોછલ ભરી કાઢી. ઈસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. એટલે તેઓ લઈ ગયા. વ્યવસ્થાપકે હવે દ્રાક્ષાસવ બની ગયેલું પાણી ચાખી જોયું. જોકે જે નોકરોએ એ પાણી કાઢી લાવ્યા હતા તેઓ જાણતા હતા કે એ ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને એની ખબર નહોતી. એટલે વ્યવસ્થાપકે વરરાજાને બોલાવીને કહ્યું, સૌ કોઈ સારો દ્રાક્ષાસવ પહેલો પીરસે છે અને બધા ધરાઈને પી લે ત્યાર પછી હલકો દ્રાક્ષાસવ કાઢે છે, પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે.
ઈસુએ આ પહેલો પરચો ગાલિલમાં આવેલા કાના ગામે કરી બતાવીને પોતાનો મહિમા પ્રગટ કર્યો અને એમના શિષ્યોને એમના ઉપર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, મેં માતા મરિયમના ભક્તો, ચારેય શુભ સંદેશમાં સંત યોહાનનો શુભ સંદેશ સૌથી છેલ્લો છે. અને યોહાન શુભ સંદેશકાર માતીમાંથી, લૂકમાંથી, માર્કમાંથી કોઈ પણ ચમત્કારો કે દ્રષ્ટાંત કથાઓ પુનરાવર્તન કરતા નથી. યોહાન ખાસ કરીને જે બીજા શુભ સંદેશકારો આપતા નથી, લખતા નથી, એનો ઉલ્લેખ કરે છે. અને ખાસ કરીને આપણે માતા મરિયમની વાત કરવા જઈએ. માતા મરિયમની વાત કરીએ ત્યારે બે એવા પ્રસંગો યોહાન પોતાના શુભ સંદેશમાં લખે છે, તે બીજા શુભ સંદેશમાં નથી, માર્ક, માથી, લુકમાં નથી. બે પ્રસંગો એવા, એમાંથી એક આપણે આજના શુભ સંદેશમાં વાંચ્યું, યોહાન 2 અધ્યાય 1-2, 1-11 લગ્ન પ્રસંગ, અને બીજો પ્રસંગ જ્યાં માતા મરિયમ ક્રુસ નીચે ઊભા છે. આ બે પ્રસંગ માત્ર યોહાનમાં આપણે જોવા મળે છે, બીજા પ્રસંગમાં નથી, બીજા શુભ સંદેશમાં નથી. ને આપણે આજના શુભ સંદેશની વાત કરીએ, અને મારે આજના શુભ સંદેશ વિશે માત્ર માતા મરિયમની દ્રષ્ટિએ વાત કરવી છે. ત્યાં પ્રભુ હાજર છે, મરિયમ હાજર છે, શિષ્યો હાજર છે, પણ મારે માતા મરિયમની દ્રષ્ટિએ તમારી આગળ વાત કરવી છે. અને 3 મુદ્દાઓ હું તમારી આગળ રજૂ કરવા માગું છું. પહેલો મુદ્દો છે, મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ ટુ ઇન્વાઇટ જીસસ. મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ ટુ ઇન્વાઇટ જીસસ. એટલે માતા મરિયમ પ્રભુને આ લગ્ન પ્રસંગમાં આવકારે છે. ઇટ્સ મધર મેરી, માતા મરિયમ પ્રભુને આ લગ્ન પ્રસંગમાં આવકારે છે. તમે સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ ધીસ? કે માતા મરિયમ પોતાના દીકરાને લગ્ન પ્રસંગમાં આવકારે છે, એ એમના જે વ્યવસ્થાપકે નથી? સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ દેટ મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ ટુ ઇન્વાઇટ હર સન ટુ ધ વેડિંગ? કદાચ આપણે વિચારી ન હોય. ત્યાં આપણને કહેવામાં આવે છે લગ્ન પ્રસંગ શરૂ થયું છે ને માતા મરિયમ ત્યાં છે. માતા મરિયમ ત્યાં હતા, પણ ઈસુ અને એમના શિષ્યો ત્યાં નહોતા. આવે છે, ઈસુ અને એમના શિષ્યો આવે છે, જરા મોડા આવે છે, એટલે આપણે કહી શકીએ છીએ કદાચ કે વ્યવસ્થાપકે ઈસુનું આમંત્રણ આપ્યું નથી, કારણ કે હજી ઈસુ જાહેર જીવન જીવવાનું શરૂ કર્યું નથી. એટલે આપણે કહી શકીએ કે માતા મરિયમે ઇનિશિયેટિવ લીધું છે પ્રભુને આ લગ્ન પ્રસંગમાં આવકારવા. અને જો કદાચ વ્યવસ્થાપકે માતા મરિયમને, ઈસુને ને એમના શિષ્યોને સાથે આમંત્રણ આપ્યું હોય તો બંને સાથે આવ્યા હોય. જ્યારે માતા મરિયમ આવ્યા ત્યારે ઈસુ પણ આવ્યા હોય, પણ ઈસુ નથી આવ્યા. ઈસુ અને એમના શિષ્યો મોડા આવે છે. એટલે કેટલાક બાઇબલ નિષ્ણાતો કહે છે કે મરિયમ પ્રભુ ઈસુને આ લગ્ન પ્રસંગમાં નોતરે છે, આવકાર આપે છે, આમંત્રણ આપે છે. અને એ પણ છે, જ્યાં મરિયમ છે ત્યાં ઈસુ જાય છે. where there is Mary, there is Jesus. એટલે ત્યાં ઈસુને આમંત્રણ આપ્યું કે ના આપ્યું, જ્યાં મરિયમ છે એટલે ઈસુ જવાના છે. એટલે ટૂંકમાં માતા મરિયમ પ્રભુને આ લગ્ન પ્રસંગમાં નોતરવા પ્રથમ પગલું ભરે છે. બીજો મુદ્દો, મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. આપણે જોયું, મધર મેરી પ્રભુને આમંત્રણ આપવા પ્રથમ પગલું ભરે છે. માતા મરિયમ એને આમંત્રણ આપે છે ઈસુને, બેટા તું પણ આપ, ભલે તને ન બોલાવ્યા હોય પણ તું પણ આપ, આપણે કહીએ નહીં. તો બીજો મુદ્દો છે કે મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ સોલ્વ ધ પ્રોબ્લેમ. આપણે એ પ્રસંગને સમજવા પ્રયત્ન કરીએ. આપણે ઘણીવાર આ પ્રસંગ સાંભળ્યું છે, આ લગ્ન પ્રસંગ, કાના ગામનો લગ્ન પ્રસંગ. એક પ્રશ્ન ઊભો થયો છે, એક સમસ્યા છે, પણ ત્યાં ઘણા બધા છે.
વ્યવસ્થાપક છે, એમના મુખ્ય મહેમાનો છે, આમંત્રિત મહેમાનો છે, લોકો છે, ઈસુ છે, એમના શિષ્યો છે, નોકરો છે, આ બધા છે. પણ આ વાંચનની અંદર એમનું વર્ણન કરવામાં આવતું નથી, એમનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. કારણ કે જે ઉલ્લેખ થવાનું છે, જે ચમત્કાર ઈસુ કરવાના છે, એનો ઉલ્લેખ થશે. પ્રશ્ન ઊભો છે, દ્રાક્ષ સૌ કૂટી ગયો છે, એક સમસ્યા છે. ત્યાં આટલા બધા ઊભા છે, ઈસુ, એમના શિષ્યો, વ્યવસ્થાપકો, એમના મહેમાનો, નોકરો, લોકો આટલા બધા હાજર છે. ત્યાં દ્રાક્ષ કૂટી ગયો છે, પણ એને કોઈની ખબર નથી. માત્ર મરિયમને ખબર પડે છે. કદાચ બીજાને પણ ખબર પડી, પણ એમને કોઈએ કશું કર્યું નથી. કદાચ બધાને ખબર પડી કે દ્રાક્ષ કૂટી ગયો છે, પણ કોઈએ કશું કર્યું નથી. મરિયમને ખબર પડે છે ત્યારે મરિયમ પ્રભુની પાસે જાય છે. મધર મેરી ટેક્સ ઇનિશિયેટિવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. આપણે કેટલીક વાર એવું બને છે આપણા જીવનમાં, સમસ્યા હોય, આપણને ખબર છે આ સમસ્યા છે, આ પ્રશ્ન છે, આપણને એનો ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરતા નથી, ભાગી જઈએ. મારે શું, મારે ને તારે શું, મારે અને તારે શું. હું તો જમવા આવ્યો, હું જમીને નીકળી જઈશ. પણ જ્યારે માતા મરિયમને ખબર પડે છે કે દ્રાક્ષ કૂટી ગયો છે, આ પરિવારનું અપમાન થવાનું છે, મરિયમ પ્રભુ પાસે જાય છે. પ્રભુ પાસે જઈને પ્રભુને શું કહે છે? એમની પાસે દ્રાક્ષ સૌ નથી. એટલું જ કહે છે. કહેતા નથી કે તારે શું કરવું, તારે શું ન કરવાનું, કશું કરતા નથી. માતા મરિયમ કશું કહેતા નથી પોતાના ઈસુને, પોતાના દીકરાને, કશું જ કહેતા નથી. ઈશ્વરને આપણી સલાહની જરૂર નથી. ગોડ ડઝ નોટ નીડ અવર એડવાઇસ. ગોડ ડઝ નોટ નીડ અ રિમાઇન્ડર. માતા મરિયમ એટલું જ એમના દીકરાની પાસે જઈને કહે છે કે બેટા, એમની પાસે દ્રાક્ષ સૌ નથી. પણ જ્યારે જે જવાબ ઈસુ આપે છે માતા મરિયમને, પ્રભુ શું કહે છે? મારે ને તારે શું? ઓ ભાઈ, મારે અને તારે શું? હજુ મારો સમય આવ્યો નથી. અને કેટલાક બાઇબલ નિષ્ણાત એમ કહે છે, આખા બાઇબલની અંદર જો એક વાક્ય હોય જેનું અર્થઘટન કરવું એને સમજવું મુશ્કેલ છે, આ વાક્ય છે જે પ્રભુ કહે છે, ઓ ભાઈ, મારે ને તારે શું? મારે ને તારે શું? હજી મારો સમય આવ્યો નથી. કેટલાક બાઇબલ નિષ્ણાતો કહે છે આખા સંપૂર્ણ બાઇબલની અંદર એક વાક્ય છે જેનું અર્થઘટન કરવું, સમજવું મુશ્કેલ છે. ઈસુ કાર્યક્રમ શું કહેવા માંગતા હતા આપણે ખ્યાલ નથી. પણ જ્યારે ચમત્કારમાં આગળ જઈએ, ખરેખર આપણને ખબર પડે છે ઈસુ શું કહેવા માંગે છે. ભલે એમને કીધું કે મારે ને તારે શું, હજુ મારો સમય આવ્યો નથી, પણ ઈસુ આગળ જઈને ચમત્કાર કરે છે. માતા મરિયમ પ્રભુ ઈસુની પાસે જઈને જણાવે છે, એને સલાહ આપતા નથી. મેં કીધું કે ઈશ્વરને આપણી સલાહની જરૂર નથી. ગોડ ડઝ નોટ નીડ અવર એડવાઇસ. પણ મરિયમ જે નોકરો હતા, નોકરોને સલાહ આપતા નથી, હુકમ કરે છે. એ કહે તેમ કરજો. ઈસુને સલાહ પણ આપતા નથી, પણ નોકરોને હુકમ કરે છે, એ કહે તેમ કરજો. અને ત્યાં પ્રભુ ઈસુ જે ચમત્કાર કરે છે, ભલે પોતાનો સમય આવ્યો નથી, એને કશું લેવા દેવું નથી, પણ પ્રભુ ઈસુ માતા મરિયમને આધીન રહીને ચમત્કાર કરે છે અને એ પરિવારને એ શરમજનક પરિસ્થિતિમાંથી બચાવે છે. એટલે એ મુદ્દો મૂજબ થાય. પહેલો મુદ્દો, મરિયમ takes initiative to invite Jesus for the wedding. Second point, Mother Mary takes initiative to solve the problem. માતા મરિયમ એ જે સમસ્યા છે, જે પ્રશ્ન ઊભો થયો છે, એનો ઉકેલ કરવામાં પ્રથમ પગલું ભરે છે. અને ત્રીજો મુદ્દો છે અને છેલ્લો મુદ્દો છે, મધર મેરી હેલ્પ્સ જીસસ ટુ સ્ટાર્ટ હિઝ પબ્લિક મિશન. એટલે મેં કીધું મારે 3 મુદ્દાઓ પર મેં કીધું મારે તમારું ધ્યાન દોરવું છે. આ ત્રીજો મુદ્દો છે કે મરિયમ જે પ્રભુ ઈસુ હજી પણ એમનું જાહેર જીવન શરૂ કર્યું નથી,
30 વર્ષ એમને તૈયારી કરી. 3 વર્ષ જાહેર જીવન જીવવા માટે ઈસુ 30 વર્ષ તૈયારી કરે છે. 30 વર્ષની તૈયારી પછી આજે કાના ગામના લગ્ન પ્રસંગે માતા મરિયમને કહેવાતી માતા મરિયમને આધીન રહેવા માટે ઈસુ આ ચમત્કાર કરે છે. ત્યાં પોતાનું મિશન કાર્ય પ્રભુ ઈસુ શરૂ કરે છે. ક્રિસ્મા પ્રિય ભાઈઓ અને બહેનો, માત્ર આ ચિત્રણ જે લગ્ન પ્રસંગ નથી, છેક શરૂઆતથી મને જ્યારે માતા મરિયમને ગબ્રિએલ દેવદૂત દ્વારા સંદેશો આપવામાં આવે છે ત્યારથી માંડી જ્યારે 50માના પર્વે ધર્મસભાની રચના કરવામાં આવે છે ત્યાં સુધી માતા મરિયમ ધર્મસભામાં હાજર છે. માતા મરિયમ દરેક ધર્મસભાના દરેક પ્રસંગમાં માતા મરિયમ હાજર છે અને આપણને માર્ગદર્શન આપે છે. આજે પણ આપણને માતા ધર્મસભા દ્વારા માતા મરિયમ આપણને દર્શન આપે છે. આ સમાપ્ત કરવા માગું છું. આપણે માતા મરિયમના ભક્તજનો છીએ. આપણે જે યોહાનનો શુભ સંદેશ 19મો અધ્યાય 25થી 27માં આપણે વાંચીએ છીએ. પ્રભુ કહે છે, ભાઈ આ તારો દીકરો, અને યોહાન કહે છે, ભાઈ આ તારી માં. એ મુજબ આપણે માતા મરિયમના બાળકો છીએ, આપણે માતા મરિયમના સંતાનો છીએ ને માતા મરિયમ આપણી માં છે. કારણ કે હું નથી કહેતો, પ્રભુ પોતે કહે છે આ તારી માં ને આ તારો દીકરો. એ ઘડીથી આપણે માતા મરિયમના સંતાનો બની ચૂક્યા છીએ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી, જ્યાં ઈસુ છે, જ્યાં મરિયમ છે ત્યાં ઈસુ છે. જો આપણી માતા મરિયમ આપણી માં હોય અને આપણને સમસ્યા હોય, આપણને પ્રશ્ન હોય, ત્યાં માતા મરિયમ હોવાના જ. અને ત્યાં માતા મરિયમ છે ત્યાં ઈસુ હોવાના જ. અને જ્યાં ઈસુ હોવાના ત્યાં કોઈ પ્રશ્ન ઊભો ન રહે, જે કોઈ સમસ્યા ઊભી ન રહે. પણ આપણે એટલી પ્રાર્થના કરીએ કે આપણે માતા મરિયમને આપણી મા તરીકે સ્વીકારીએ ને આપણે માતા મરિયમ ઉપર જે શ્રદ્ધા વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુ ઈસુ ઉપર આપણે જે શ્રદ્ધા રાખીએ છીએ, એ શ્રદ્ધામાં એ વિશ્વાસમાં આપણે વધુ મક્કમ બનીએ, વધુ દ્રઢ બનીએ. એ માટે આપણે આ ક્રિસ્તીમાં પ્રભુ પાસેથી કૃપા માંગીએ. આમેન. અર્પણ. તમારી સ્તુતિ હોય હે પિતા. આ પરમ બલિ સાથે અમે અમારા હૃદયને અંજલિ ધરીને તમારી કૃપા યાચીએ છીએ. તમે તમારી સ્નેહ વરસાદથી અમને બીંજવી દો. સૌ માનવો પ્રત્યે અમારામાં ઊંડી અનુકંપા પ્રગટાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફલે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ પુણ્યકાળ દરમિયાન તમે અમારા મન ભક્તિ બની વાલો છો. અમને વધુ ખંતથી માનવબંધની સેવા કરવા પ્રેરો છો ને આ પાવન વિધિઓમાં બેસાડીને અમારામાં તમારા પુત્રનું દિવ્ય રૂપ પ્રગટાવો છો. એમને લીધે છે રાજા રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો, દરિદ્રને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખું ચરાચર સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારા ભજન કીર્તન કરે છે, તમારા શ્રી ચરણ આગળ નમી પડે છે. અમારી આદરે વિનંતી છે કે તેમના યશોગાન સાથે અમારા સૂર મેળવવાની આજ્ઞા કરો, જેથી અમે બધા એક સ્વરે નમ્ર ભાવે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર છે તુજ પવિત્ર ઈશ, વિશ્વેશ તુ નિત્ય પ્રભુ પવિત્ર. ભર્યા છે તુજ ભવ્યતાથી, વસુંદરાને
શુભ સ્વર્ગ ઈશ સ્વર્ગમાં જય હોજો ઈશનો જય સ્વર્ગમાં ઉતરો આશીષો અહીં પધારે ઈશનામથી સ્વર્ગમાં જય હોજો ઈશનો જય સ્વર્ગમાં. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી અને એ વેદીને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને બેઠવા ગયા તે વેલાએ તેમની રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજ પધારો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપતાજનોને, તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનાનંદ પ્રકાશ પાત્રો. અમારા સૌની ઉપર દયા કરો અને શ્રીજનતા કુમારી મરિયમ, સંધ્યા હોસે, પુણ્ય શ્લોક પ્રેષિતો ને ઈગોગે તમને પ્રશ્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા કણગણ ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે અને તેમના શબ્દોમાં જ ઈશ્વરને આપણા પિતા કહીને પ્રાર્થના કરીએ.
હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમને બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રકટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગલ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાજેશ્વર છો, તમે સર્વ સત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા પાપો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવી. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસના દેહ રક્ત એક થતા આપણા સૌનું આનંદ કલ્યાણ થાઓ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દેહ રક્તની પ્રસાદથી મારા તન મને રક્ષણ મળતો રહો. મારા માટે સદા મુક્તિદાયક નીવડો. તેના અયોગ્ય આહારથી કદી અપરાધી કે સજા પત્ર ન ચડું એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રાર્થના કરીએ. હે પિતા, અમારી પ્રાર્થના સાંભળો. આ દિવ્ય આહારને બલે અમે તમારી પછવાડે ચાલી નીકળીએ, દિન દુખિયા પ્રત્યે હમદર્દી બતાવીએ ને દયાના કાર્યો કરી અમારું જીવન ઉજાલીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર.